જય માતાજી। તમામ અમારા ચાહક મિત્રોને જણાવવાનું કે તારીખ 4/6/2026 ગુરુવારના રોજ સવારે 11 વાગે અમારી યસ હિન્દુસ્તાની ટીમ આવવાની છે ડીસાની અંદર પ્રોગ્રામ કરવા માટે। તો આ જે પ્રોગ્રામ આપણે કરવાનો છે એ ખેતીલક્ષી અને ખેડૂતલક્ષી છે। તો તમામ અમારા ચાહક મિત્રોને પધારવા માટે અમારી યસ હિન્દુસ્તાની ટીમ તરફથી ભાવભર્યું આમંત્રણ, જરૂરથી પધારજો। તો જે જગ્યા ઉપર આપણે પ્રોગ્રામ કરવાનો છે તે જગ્યાનું એડ્રેસ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે, તો જરૂરથી આવજો। જય માતાજી। નમસ્કાર મિત્રો, અત્યારે એસબી હિન્દુસ્તાનીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાનીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજુ ન્યૂઝની અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિડીયોને એક લાઇક કરી કોમેન્ટની અંદર તમારું નામ ને ગામ લખી દીજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લઈ શકું। અત્યારે એસબી હિન્દુસ્તાની ટીમને તમને બધાને ખબર છે કે કેટલા કોન્સર્ટ ને કેટલા સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે, જ્યારે લોકોની ભીડ જામી હતી। પરંતુ અત્યારે ફરી એકવાર એસબી હિન્દુસ્તાની ટીમ આપણા ડીસા શહેરની અંદર આવી રહી છે અને ડીસાની અંદર આજુબાજુમાં રહેતા લોકો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। કારણ કે મિત્રો ડીસાની આજુબાજુ એક કોન્સર્ટ થવાનો છે, એટલે કે પ્રોગ્રામ થવાનો છે જે ખેડૂતલક્ષી છે। ખેડૂતના કંઈક કામના અંદર એક પ્રોગ્રામ છે, ત્યાં તમામે તમામ આખી એસબી હિન્દુસ્તાની ટીમ આવી રહી છે। તો આખી એસબી હિન્દુસ્તાની ટીમને જોવાનો મોકો તમને લાઈવ મળવાનો છે। જો તમે ડીસા કે ડીસા આજુબાજુના શહેરમાં કે વિસ્તારમાં રહેતા હોય તો તમારા માટે ખાસ મોકો છે। ખરેખર આખી એસબી હિન્દુસ્તાની ટીમ જ્યારે કોઈ પણ જગ્યાએ કોન્સર્ટની અંદર કે પ્રોગ્રામની અંદર કે હરિભાનના લોન્ચની અંદર ઊભી થાય છે, ત્યારે તમને બધાને ખબર છે કે કેટલી બેકાબૂ ભીડ થઈ જતી હોય છે। તો તેવી જ રીતે અત્યારે ફરી એકવાર ડીસાની અંદર જે પણ પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેની અંદર ખરેખર અત્યારે એસબી હિન્દુસ્તાની ટીમ જ્યારે પણ કંઈક નવું કરવા જઈ રહી છે। તમને બધાને ખબર છે કે આગળ જેવી રીતે અત્યારે કોન્સર્ટ થઈ રહ્યા છે તેના અંદાજે એવું લાગે હરિભાઈએ વિડીયો બનાવી અને જાહેરાત કરી છે કે મેં ડીસાની અંદર સમગ્ર એસબી હિન્દુસ્તાની ટીમ આવી રહ્યા છે, તો કાલના દિવસે આવવાના છે, તો ખાસ સાવચેત રહેજો અને કાલના દિવસે તમે બધા ભેગા થઈ શકો છો। અથવા તમે બીજા દિવસે વિડીયો જોઈ રહ્યા છો, તમારા માટે કોઈ પણ પ્રકારનો કામનો નથી, પરંતુ જો તમે કાલના દિવસે વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ કે તમારા માટે ખૂબ ખુશીના સમાચાર છે। આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો। કે વિડીયોને લાઈક કરજો, કોમેન્ટની અંદર તમારું નામ ને ગામ લખતા જજો, જેથી કરીને આવનારા વિડીયોની અંદર તમારું નામ ને ગામ લઈ શકું। બાકી નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં પેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો। બાકી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।